ચાલી એ પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ. તમે સરકારી તંત્રને તમે જીવો કે મરો એનાથી કાંઈ લેવા દેવા નથી. એને તો મહિનાની પહેલી તારીખ આવે એટલે લાખ રૂપિયા કે 1.5 લાખ જે કંઈ પગાર હશે પગાર લઈને પોતાના ઘરે ચાલ્યા જશે. અહીં નજીક આવો તો તમે જોવો આ પુલમાં જોવો, આ ગાબડા જોવો, તમે આ ગાબડું બતાવો. જોવો આખા પાણા અંદર વયા જાય છે. જોવો આ અંદર વયા જાય છે પાણા. જોવો આખા અંદર આમ વયા જાય છે. જોવો નીચે પહોળવા નીચે જાય છે. જો કાલ સવારે કોઈ દુર્ઘટના બનશે તો એના માટે જવાબદાર કોણ? નમસ્કાર સાથીઓ, હું અર્જુનસિંહ વાળા, આમ આદમી પાર્ટી વાંકાનેર. સાથીઓ, ગુજરાતમાં અનેક ઘટનાઓ બની, પરંતુ એક પણ ઘટનામાંથી ક્યારેય સરકારે શીખ નથી લીધી કે લોકોને ક્યારેય કોઈ દુર્ઘટના બની એમાં ક્યારેય ન્યાય મળ્યો નથી. મોરબીમાં જે પુલ હોનારત થયું તેમાં પણ ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, ઘણા નાના નાના વાલસોયા બાળકોના જીવ ગયા. વડોદરામાં ગંભીરા પુલની દુર્ઘટના થઈ, અગ્નિકાંડ થયો. સુરતમાં તક્ષશિલા, વડોદરામાં હરણીકાંડ, અનેક કાંડ થયા, અનેક દુર્ઘટનાઓ થઈ. પણ આજ દિન સુધી સરકારે કોઈ પણ દુર્ઘટનામાંથી લોકોને ન્યાય મળે અથવા આવી દુર્ઘટનાને રોકી શકાય એ માટે કોઈ પણ પ્રકારનું પગલું ક્યારેય ભર્યું નથી. આ સરકાર છે એ હવે માનવભક્ષી સરકાર બની ગઈ છે. જેમ કોઈ રાક્ષસ માણસનું લોહી ચૂસી લે અને એ જ રીતે એ રાક્ષસને પછી માનવ વધ કરવામાં અથવા માણસોને હેરાનગતિ અથવા માણસોના મૃત્યુ કેવી રીતે થાય એમાં આનંદ આવે, એમાં સરકારને પણ હવે લોકોને હેરાન કરવામાં, લોકોના જીવ લેવામાં આનંદ આવતો હોય એવું લાગી રહ્યું છે. હું વાત કરી રહ્યો છું વાંકાનેરના મચ્છુ નદી ઉપર આવેલા રાતીદેવડી બાયપાસ બ્રિજની. કે આ બ્રિજ છે એ થોડા સમય પહેલા તૂટી ગયેલો હતો અને એનો એક જે વચ્ચેનો સ્લેબ હતો એનું કામ પૂરું થઈ ગયું. પરંતુ આ બ્રિજ આજે પણ જર્જરિત હાલતમાં છે. અહીંયાથી સ્કૂલવાળા સ્કૂલ બસો લઈને નીકળે છે, એમાં અનેક બાળકો, નાના બાળકો જે શાળાએ જતા હોય છે એના મા બાપને ખ્યાલ નથી હોતો કે ક્યારે કેવી ઘટના બનશે. પરંતુ આ પુલ ઉપર છે, અમે લોકોને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલ છે એ હજી યોગ્ય રીતે ચાલવા માટે લાયક હોય એવું અમને લાગતું નથી. આ બ્રિજ છે એ જો ખરેખર માણસો માટે ઉપયોગી હોય અને સુરક્ષિત બ્રિજ હોય તો જિલ્લાના જે ઇજનેર છે એ આવીને આ બ્રિજની વિઝિટ કરે અને આ બ્રિજના બંને છેડા ઉપર કે આ પુલ માણસો માટે ચાલવા યોગ્ય છે કે કેમ એનું બોર્ડ લગાવે. બીજી વસ્તુ કે આ બોર્ડ લગાવે તો સાથે સાથે એ પણ દર્શાવે કે આ પુલ ઉપર કેટલા લોડ કેપેસિટી છે. જો આમ કરવામાં જિલ્લા ઇજનેર નિષ્ફળ નીવડે છે અથવા સરકારી તંત્ર નિષ્ફળ નીવડે છે તો આપણે સરકાર ઉપર નહીં પરંતુ આપણે જાતને સમજાવવી પડશે કે આ સરકાર જ્યાં આપણને ચલાવે ત્યાં નથી ચાલવાનું. આપણે આપણી આંખેથી જોઈ અને આપણને સુરક્ષા લાગે તો જ આ બ્રિજ ઉપર ચાલવું.